નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરી એકવાર સૌનું મજામાં વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, આપણે આપણું પ્રકરણ નંબર 13 પૂરું કરી ગયા. હવે આજે એઝ યુઝ્યુઅલ પાછલા વર્ષોમાં આ પ્રકરણમાંથી નીટમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીએ. જો સામાન્યતઃ આ પ્રકરણમાંથી સરેરાશ 2 પ્રશ્ન પૂછાતા હોય, ક્યારેક 1 પૂછાય, ક્યારેક 3 પૂછાય. તો આમ આપણે કહી શકીએ કે સરેરાશ આ પ્રકરણમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો શરૂઆત કરીએ 2019 માં પૂછાયેલા પ્રશ્નોથી. જો ફૂગના સંગઠન વગર પાઇનસના બીજનું અંકુરણ કે વિકાસ થતો નથી. કારણ કે આપણે એ વસ્તુ ભણી ગયા કે પાઇનસ જેવી વનસ્પતિઓમાં જો બીજાંકુરણ થાય ત્યારે મૂળ ઉપર ફૂગનો ચેપ ન લાગે તો બીજનું અંકુરણ કે આગળનો વિકાસ થતો નથી. શા માટે? તો કે ઓપ્શન નંબર 1, પાઇનસના બીજ ફૂગ સાથે અવિકલ્પી સહભોજિતા ધરાવે છે. સહભોજિતા નામની વસ્તી આંતરક્રિયા આપણે ભણી ગયા કે જ્યાં બંને સજીવો પરસ્પર એકબીજાને લાભ કરાવતા હોય છે, એને આપણે સહજીવન પણ કહી શકીએ. અને આપણે એ પણ ચર્ચા કરી ગયા હતા કે પાઇનસના બીજ અને ફૂગ બંને સહભોજિતાનો સંબંધ ધરાવે. કેવી રીતે? તો કે ફૂગ પાઇનસને જમીનમાંથી પાણી અને ખનિજો શોષવામાં મદદરૂપ થાય, બદલામાં પાઇનસ ફૂગને ખોરાક આપે છે, કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ખોરાક પૂરો પાડે છે. તો અહીંયા વનસ્પતિ ફૂગને ખોરાક પૂરો પાડે છે, ફૂગ વનસ્પતિને પાણી અને ફોસ્ફેટ જેવા ખનિજો શોષવામાં મદદરૂપ થાય છે. તો બંનેને અરસપરસ લાભ થાય છે, માટે આ સહભોજિતા છે. 80% જેટલી સપુષ્પી વનસ્પતિઓમાં આવી સહભોજિતા જોવા મળે અને આ સહભોજિતાનું નામ છે કવક મૂળ અથવા તો માઇકોરાઇઝા. તો 80% વનસ્પતિઓ ફૂગ સાથે આવી કવક મૂળતા દર્શાવે. પણ પાઇનસ જેવી વનસ્પતિઓ માટે આ સંબંધ અવિકલ્પી છે, એટલે કે એના વગર પાઇનસનું અંકુરણ શક્ય બનતું નથી. અવિકલ્પી એટલે આપણે કહી શકીએ કે ફરજિયાત છે. ઓકે, બીજા ઓપ્શનોની વાત કરીએ તો કે એમાં ભ્રૂણ અપરિપક્વ હોય, એમાં અંકુરણ અવરોધકોની હાજરી હોય, પાઇનસના બીજનું બીજાવરણ કઠણ હોય. તો બાકીના 3 ઓપ્શનો છે એ તો વનસ્પતિઓમાં બીજ સુષુપ્તતાના કારણો છે. પ્રકરણ નંબર 15 ધોરણ 11 એમાં આપણે આ કારણો ભણી ગયા. તો અહીંયા બીજ સુષુપ્તતાની વાત નથી. બીજ સુષુપ્તતા તો કોને કહેવાય? તો કે અંકુરણ ન થાય એને આપણે બીજ સુષુપ્તતા કહીએ. પણ અહીંયા તો અંકુરણ કે આગળના વિકાસની વાત છે અને આપણે આ પ્રકરણમાં સ્પષ્ટ રીતે ભણી ગયા. સાથે સાથે 11મા ધોરણના બીજા પ્રકરણમાં પણ ભણી ગયા કે પાઇનસ જેવી વનસ્પતિઓ ફૂગ સાથે સહભોજિતાનો સંબંધ ધરાવે જે અવિકલ્પી છે અને આ સંબંધને આપણે કવક મૂળતા કહીએ. તો આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર A. ફૂગના સંગઠન વગર પાઇનસના બીજનું અંકુરણ કે વિકાસ થતો નથી, કારણ કે પાઇનસના બીજ ફૂગ સાથે અવિકલ્પી સહભોજિતાનો સંબંધ દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. બીજો પ્રશ્ન, કોઈ દેશની વસ્તીમાં વધારો થતો હોય ત્યારે 2018 નો પ્રશ્ન છે. જો પ્રજનન વય જૂથમાં વ્યક્તિઓ પશ્ચ પ્રજનન વય જૂથ કરતા ઓછી હોય, પૂર્વ પ્રજનન વય જૂથમાં વ્યક્તિઓ પ્રજનન વય જૂથ કરતા ઓછી હોય, પ્રજનન વય જૂથ અને પૂર્વ પ્રજનન વય જૂથમાં વ્યક્તિઓની સંખ્યા સમાન હોય અને પૂર્વ પ્રજનન વય જૂથમાં પ્રજનન વય જૂથ કરતા સંખ્યા વધુ હોય. ઓકે, પહેલા તો આ જૂથને જરા યાદ કરી લઈએ કે પૂર્વ પ્રજનન વય જૂથ, પ્રજનન વય જૂથ અને પશ્ચ પ્રજનન વય જૂથ. વસ્તીના પિરામિડો આપણે ભણ્યા. જો તમારા પુસ્તકમાં જમણી બાજુના પાને નીચેના ભાગે
ત્રણ પિરામિડો આપેલા છે. એમાં આપણે વસ્તીના સજીવોને ત્રણ જૂથમાં વિભાજિત કરતા હતા. પૂર્વ પ્રજનન વય જૂથના સજીવો એટલે તો કે જે નાની ઉંમરના છે, હજુ સુધી પ્રજનનક્ષમ વયના નથી એવા સજીવો. પ્રજનન વય જૂથ એટલે તો કે યુવાવસ્થાના સજીવો કે જે પ્રજનન કરવા સક્ષમ છે એને આપણે પ્રજનન વય જૂથમાં મૂકીએ. અને પશ્ચ પ્રજનન વય જૂથ એટલે તો કે સામાન્યતઃ ઘરડા કે બીમાર સજીવો કે જે પોતાની પ્રજનન ક્ષમતા ગુમાવી ચૂક્યા છે એનો સમાવેશ આપણે પશ્ચ પ્રજનન વય જૂથમાં કરીએ. ઓકે, અને આ ત્રણેય વય જૂથના આધારે આપણે વસ્તીનો પિરામિડ દોરીએ તો પિરામિડો આપણને ત્રણ પ્રકારના મળે. એક તો ટિપિકલ પિરામિડ આકારનો ત્રિકોણ આકારનો પિરામિડ મળે કે જ્યાં પૂર્વ પ્રજનન વય જૂથમાં સંખ્યા વધુ હોય, એના કરતા પ્રજનન વય જૂથમાં ઓછી હોય અને પશ્ચ પ્રજનન વય જૂથમાં સૌથી ઓછી સંખ્યા હોય. બીજો પિરામિડ આપણને મળે બેલ શેપ ઘંટાકાર કે જેમાં ત્રણેય જૂથમાં સંખ્યા લગભગ સમાન હોય. અને ત્રીજો પિરામિડ આપણને મળશે ઊંધા ઘડા આકારનો. ક્યારે મળે તો કે પૂર્વ પ્રજનન વય જૂથમાં સંખ્યા ઓછી હોય, પ્રજનન વય જૂથમાં એના કરતા વધુ હોય અને પશ્ચ પ્રજનન વય જૂથમાં સૌથી વધારે હોય. તો આમ પિરામિડ આકાર, બેલ શેપ અને ઊંધા ઘડા આકાર કે બલ્બ આકાર એમ ત્રણ પ્રકારના વસ્તીના પિરામિડો આપણને મળે. અને ત્રણેયનું એનાલિસિસ આપણે ભણી ગયા છે તે વખતે કે જો પિરામિડ આકારનો મળે તો વસ્તી વધે, બેલ શેપ પિરામિડ મળે તો વસ્તી સ્થિર રહી અને બલ્બ આકાર કે ઊંધા ઘડા આકારનો પિરામિડ મળે તો વસ્તી ઘટે. જોઈએ આપણે અહીંયા કોની ચર્ચા કરવાની છે તો કે કોઈ દેશની વસ્તીમાં વધારો થતો હોય ત્યારે. જો વસ્તીમાં વધારો થતો હોય તો પિરામિડ કેવો મળે? આમ ત્રિકોણ આકારનો. અને એવો પિરામિડ ક્યારે મળે તો કે પૂર્વ પ્રજનન વય જૂથમાં સંખ્યા વધુ હોય, એના કરતા પ્રજનન વય જૂથમાં ઓછી હોય અને પશ્ચ પ્રજનન વય જૂથમાં સૌથી ઓછી સંખ્યા હોય તો આવો પિરામિડ મળે. અને આમ ત્રિકોણાકાર પિરામિડ મળે તો વસ્તી વધે, એ તો આપણે જાણીએ છીએ. હવે ઓપ્શનો જોઈએ. પ્રજનન વય જૂથમાં વ્યક્તિઓ પશ્ચ પ્રજનન વય જૂથ કરતા ઓછી હોય. હવે જો પશ્ચ પ્રજનન વય જૂથ કરતા પ્રજનન વય જૂથમાં વસ્તી ઓછી હોય તો પિરામિડ ઊંધા ઘડા આકારનો મળશે. નેક્સ્ટ, પૂર્વ પ્રજનન વય જૂથમાં વ્યક્તિઓ પ્રજનન વય જૂથ કરતા ઓછી હોય. જો પૂર્વ પ્રજનન વય જૂથમાં પ્રજનન વય જૂથ કરતા સંખ્યા ઓછી હોય તો પણ પિરામિડ ઊંધા ઘડા આકારનો મળે અને વસ્તી ઘટે. પ્રજનન વય જૂથ અને પૂર્વ પ્રજનન વય જૂથમાં સંખ્યા સમાન હોય તો બેલ શેપ ઘંટાકાર પિરામિડ મળે અને વસ્તી સ્થિર રહી. તો પેલા ત્રણ ઓપ્શનો ખોટા છે. ચોથું ઓપ્શન જોઈએ, પૂર્વ પ્રજનન વય જૂથમાં પ્રજનન વય જૂથ કરતા સંખ્યા વધુ હોય. રાઈટ, પ્રજનન વય જૂથ કરતા પૂર્વ પ્રજનન વય જૂથમાં સંખ્યા વધુ હોય તો વસ્તી વધશે. માટે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, નેક્સ્ટ જોઈએ નેટાલિટી. એટલે 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે. એકદમ સરળ રીતે આવડી જાય. આપણા પુસ્તકમાં આપેલું છે કે નેટાલિટી એટલે જન્મદર. જન્મદરની બાજુમાં અંગ્રેજીમાં શબ્દ લખેલો છે. એકમ સમયમાં વસ્તીમાં પ્રતિ વ્યક્તિ કેટલા વ્યક્તિઓ નવા જન્મે છે એને આપણે જન્મદર કહીએ. તો જન્મદર અને કહીશું નેટાલિટી. ઓકે, નેક્સ્ટ, એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં કઈ વસ્તી આંતરક્રિયા ઉપયોગી છે? ચોથો પ્રશ્ન. જો 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલા તો એ શરૂઆત કરી કે એન્ટીબાયોટિક્સ એટલે શું? તો કે જેને આપણે ગુજરાતીમાં પ્રતિજૈવિક દ્રવ્યો કહીએ. અને આવી એન્ટીબાયોટિક્સ આપણે પુષ્કળ પ્રમાણમાં વાપરતા હોઈએ છીએ. બેક્ટેરિયા કે વાયરસ કે ફૂગનો ચેપ નષ્ટ કરવા માટે ડોક્ટરો એન્ટીબાયોટિક્સ આપતા હોય છે. ઓકે,
સૌથી પહેલું એન્ટીબાયોટિક્સ કોણે શોધ્યું? તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક શોધ્યું, જે દુનિયાનું સૌથી પહેલું શોધાયેલું એન્ટીબાયોટિક. આજે તો બજારમાં હજારો પ્રકારના એન્ટીબાયોટિક્સ અવેલેબલ છે. ઓકે, હવે જ્યારે ઔદ્યોગિક રીતે એન્ટીબાયોટિક્સ ઉત્પન્ન કરવાની વાત આવે ત્યારે કેવી રીતે થાય? તો કે સામાન્યતઃ જે બેક્ટેરિયા કે ફૂગમાંથી આપણને એન્ટીબાયોટિક્સ પ્રાપ્ત થતું હોય તો પ્રયોગશાળામાં કે ફેક્ટરીની અંદર મોટા નળાકાર પાત્રો કે ટાંકીઓની અંદર પોષક દ્રાવણ ભરવામાં આવે અને એ પોષક દ્રાવણની અંદર ફૂગ કે બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે. આ ફૂગ કે બેક્ટેરિયા ટાંકીની અંદર એન્ટીબાયોટિક દ્રવ્ય ઉત્પન્ન કરીને મુક્ત કરશે. અમુક સમય પછી જ્યારે ટાંકીના દ્રાવણમાં સારા એવા પ્રમાણમાં એન્ટીબાયોટિક્સનું પ્રમાણ થઈ જાય ત્યારે એ દ્રાવણમાંથી એન્ટીબાયોટિકને જુદું પાડી લેવામાં આવે. તો હવે વિચારો કે અહીંયા એન્ટીબાયોટિક્સના ઉત્પાદનની આ પ્રક્રિયામાં કઈ વસ્તી આંતરક્રિયા ઉપયોગી થઈ? જો જવાબ અહીંયા આવશે ડી, સહભોજિતા. શા માટે? તો કે અહીંયા આપણે જે ફૂગ કે બેક્ટેરિયામાંથી એન્ટીબાયોટિક્સ મેળવીએ છીએ એને આપણે ટાંકીની અંદર રહેઠાણ આપ્યું, ખોરાક આપ્યો, બદલામાં ફૂગ કે બેક્ટેરિયાએ આપણને એન્ટીબાયોટિક્સ આપ્યા. જો ત્યારે મનુષ્ય અને ફૂગ કે બેક્ટેરિયા બંને એકબીજાને ઉપયોગી. મનુષ્ય ફૂગ કે બેક્ટેરિયાને ખોરાક અને રહેઠાણ આપે છે. ફૂગ કે બેક્ટેરિયા દવા સ્વરૂપે મનુષ્યને એન્ટીબાયોટિક્સ આપે છે. તો અહીંયા બંને એકબીજાને ઉપયોગી થાય છે, માટે જ મેં જવાબ તમને કયો કીધો? ડી, સહભોજિતા. એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં કઈ વસ્તી આંતરક્રિયા ઉપયોગી થાય છે? પરસ્પરતા, પ્રતિજીવન, પરોપજીવન કે સહભોજિતા? તો અહીંયા મનુષ્ય અને એન્ટીબાયોટિક્સ આપતા સૂક્ષ્મ જીવો બંનેને અરસપરસ લાભ થાય છે, માટે સહભોજિતાની આંતરક્રિયા જવાબ આવશે. ઓકે દોસ્તો, એક વચ્ચે વાત કહી દઉં. આજ સુધીમાં આપણે જે કંઈ પ્રકરણોમાં આ એમસીક્યુઝ ભણ્યા છીએ એને તમારી નોટમાં તમે નોંધી લેજો, જેથી કરીને વારંવાર વિડીયો જોવા ન પડે અને સરળતાથી તમે રિફર કરી શકો. તો આજના એમસીક્યુ પણ તમારી નોટમાં નોંધી લેજો, લખી લેજો અને આ નોટ અલગથી જ બનાવજો. આગળ વધીએ દોસ્તો. પ્રશ્ન નંબર 5. માઇકોરાઇઝા એટલે કવક મૂળતા શેનું ઉદાહરણ છે? તો હમણાં જ આપણે પહેલા પ્રશ્નમાં જ એની સવિસ્તાર ચર્ચા કરી ગયા કે કવક મૂળતા કે માઇકોરાઇઝા શું છે? સહભોજિતાનું ઉદાહરણ છે, જ્યાં બંને સજીવોને એકબીજાથી પરસ્પર લાભ થાય છે. તો અહીંયા જવાબ આવશે પરસ્પરતા. અહીંયા એક શબ્દ યાદ રાખજો, સહભોજિતાને પરસ્પરતા પણ કહેવામાં આવે. તો પરસ્પરતા એ સહભોજિતા માટે વપરાતો બીજો શબ્દ છે. તો સરળતાથી જવાબ મળી જાય છે. 2017 નો પ્રશ્ન છે. નેક્સ્ટ જો સંભાવ્ય વૃદ્ધિ વક્ર અનંત સ્પર્શી ક્યારે પ્રાપ્ત થાય? પહેલું તો એ સંભાવ્ય વૃદ્ધિ એટલે શું? તો આપણે ભણી ગયા કે વૃદ્ધિના બે મોડેલો મળે વસ્તી વૃદ્ધિના, ચરઘાતાંકીય વૃદ્ધિ અને બીજું સંભાવ્ય વૃદ્ધિ. ચરઘાતાંકીય વૃદ્ધિનો આલેખ આપણને જે આકારનો મળે, જ્યારે સંભાવ્ય વૃદ્ધિનો આલેખ આપણને એસ આકારનો મળે. તો આ વક્ર કે આલેખ અનંત સ્પર્શી એટલે સરળ રીતે કહીએ તો સ્થિર. જો અહીંથી આ વક્ર છે એ સ્થિર થઈ જાય છે, તો એ અનંત સ્પર્શી કે સ્થિર ક્યારે મળે? એ સિમ્પ્ટોમેટ ક્યારે મળે? જો k n હોય, k n હોય, k n હોય કે r નું મૂલ્ય 0 નજીક હોય ત્યારે. તો પ્રાથમિક દ્રષ્ટિએ આપણને અહીંયા એવું લાગે કે r નું મૂલ્ય 0 નજીક હોય ત્યારે, પણ r નું મૂલ્ય 0 નથી, 0 ની નજીક છે. તો વક્ર આપણને અનંત સ્પર્શી કે સ્થિર નહીં મળે. ક્યારે મળશે? તો
k n હોય ત્યારે k શું છે તો કે વહન ક્ષમતા કેરિંગ કેપેસિટી શું છે તો કે કોઈ પણ વિસ્તારમાં જે તે વસ્તીના મહત્તમ કેટલા સજીવો રહી શકે એને આપણે વહન ક્ષમતા કહીએ। એની ઉદાહરણો સાથે ચર્ચા પણ કરીએ। અને n શું છે તો કે વસ્તીના સજીવોની સંખ્યા। સ્વાભાવિક છે કે કોઈ પણ વિસ્તારમાં વસ્તીના સજીવોની સંખ્યા એક વિસ્તારની વહન ક્ષમતા જેટલી થઈ જશે તો પછી વસ્તી વૃદ્ધિ અટકી જશે અને વસ્તીમાં વૃદ્ધિ અટકી જશે તો વક્ર છે એ અનંત સ્પર્શી કે એસિમ્પ્ટોમેટ થઈ જશે। કારણ તો કે કોઈ વિસ્તારની ઉદાહરણ તરીકે એક વસ્તીના સજીવોની વહન ક્ષમતા 500 ની છે, મતલબ કે એ વિસ્તારમાં 500 સજીવો માટેના જ સ્ત્રોતો કે સંસાધનો છે। તો હવે વસ્તી 500 સજીવની થઈ જાય પછી એનાથી એમાં કોઈ મોટો વધારો નહીં થઈ શકે। કારણ તો કે 500 થી વધારે સજીવો હશે તો એમને પૂરતો ખોરાક નહીં મળે, રહેઠાણ, પાણી એ બધા સ્ત્રોતોનો અભાવ થશે અને એ અભાવના પરિણામે અમુક સજીવો કાં તો નાશ પામી જશે અથવા તો બહિર્સ્થળાંતરણથી બીજા વિસ્તારમાં જતા રહેશે। તો આમ k n થઈ જાય એટલે કે વહન ક્ષમતા જેટલા સજીવોની સંખ્યા થઈ જાય તો વૃદ્ધિ અટકી જાય અને વૃદ્ધિ અટકી જાય એટલે વક્ર આપણને કેવો મળે અનંત સ્પર્શી। માટે અહીંયા જવાબ આવશે k n થાય ત્યારે વક્ર અનંત સ્પર્શી મળે। ઓકે, જો એક ગણતરી વાળો MCQ આપણને આપ્યો છે 2017 નો જે છે 100 સજીવોની એક વસ્તીમાં r એટલે કે વૃદ્ધિનો આંતરિક દર 0.5 વ્યક્તિ પ્રતિ વર્ષ છે। એટલે કે ત્યાં પ્રતિ વ્યક્તિ 0.5 વ્યક્તિ જન્મે છે તો 6 વર્ષમાં વસ્તીનું કદ કેટલું થશે? સરળતાથી આપણે જવાબ મેળવી શકીએ જો આપણને સૂત્ર આવડતું હોય તો। સૂત્ર શું છે તો કે સૂત્ર આ રહ્યું nt n0 e raised to rt। નું મૂલ્ય આપણને અહીંયા આપેલું છે 2.72, ન આપેલું હોય તો પણ હવે તમે યાદ રાખી લેજો। જો સૂત્રમાં કિંમતો મૂકીએ n0 એટલે શરૂઆતની સંખ્યા કેટલી છે આપણને આપેલી છે 100 સજીવોની વસ્તી છે। n0 એટલે શરૂઆતના સમયે સજીવોની સંખ્યા 100 છે। ઓકે, r કેટલો છે તો કે આંતરિક વૃદ્ધિ દર r આપણને આપેલો છે 0.5 અને t પણ આપેલો છે 6 વર્ષ। તો લગભગ બધા મૂલ્યો આપણને આપેલા છે। e નું મૂલ્ય પણ આપેલું છે તો સૂત્રમાં કિંમત મૂકીએ n0 બરાબર 100 ગુણ્યા 2.72 ને રેઝ ટુ 0.5 ગુણ્યા 6, 0.5 ગુણ્યા 6 3 તો 2.72 ની 3 ઘાત કેટલી થશે 20.12 ગુણ્યા 100। જવાબ આપણને સરસ રીતે મળી જશે 2012। તો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી 2012 સજીવોની વસ્તી થશે। તો આ પ્રશ્નોને પણ ગણતરી સાથે તમારી નોટબુકમાં નોંધી લ્યો। દોસ્તો હવે જોઈએ 8મો પ્રશ્ન। જો લાભદાયી માટે પ્લસ સંજ્ઞા હોય, માઇનસ સંજ્ઞા નુકસાનકારક અને 0 સંજ્ઞા તટસ્થ એ આંતરક્રિયાઓની સંજ્ઞાઓ છે તો કઈ આંતરક્રિયા પ્લસ અને માઇનસ થી દર્શાવી શકાય? એકદમ સરળ છે। આંતરક્રિયાઓ વાળા મુદ્દામાં આપણને શરૂઆતમાં જ આપેલું છે કે જ્યારે વસ્તી આંતરક્રિયામાં બે જાતિઓ ભાગ લેતી હોય તો જે જાતિને ફાયદો થતો હોય આંતરક્રિયામાં એમને આપણે પ્લસ થી દર્શાવીએ અને આંતરક્રિયામાં જે જાતિને નુકસાન થતું હોય એમને માઇનસ થી દર્શાવીએ। તો કઈ આંતરક્રિયાને આપણે પ્લસ અને માઇનસ થી દર્શાવી શકીએ? જુઓ, સૌથી પહેલું પરોપજીવન, સ્પર્ધા, પ્રતિજીવન અને સહભોજિતા। જો પરોપજીવનમાં એક સજીવને ફાયદો થાય, બીજાને નુકસાન થાય,
પરોપજીવીને ફાયદો, યજમાનને નુકસાન થાય. સ્પર્ધામાં બંને જાતિઓને વત્તે ઓછે અંશે નુકસાન થાય. પ્રતિજીવનમાં એક જાતિને નુકસાન થાય પણ બીજી જાતિને એ નુકસાનથી કોઈ ફાયદો કે નુકસાન કંઈ થતું નથી, એટલે -0. અને સહભોજિતા બંને જાતિઓને ફાયદો થાય છે. તો આ આપણે સરળતાથી સમજીએ છીએ, અને માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ. પરોપજીવન, જ્યાં એક જાતિ એટલે પરોપજીવીને ફાયદો થાય, બીજી જાતિ એટલે યજમાનને નુકસાન જાય. પરોપજીવનને આપણે પ્લસ અને માઈનસ થી દર્શાવીએ. ઓકે, નેક્સ્ટ 9મો પ્રશ્ન, એ પણ 2016 માં જ પૂછાયેલો છે. મોટા પ્રાણીઓ કરતા નાના પ્રાણીઓ સહેલાઈથી ખડક ઉપર દોડી જઈ શકે છે. એ તો સ્વાભાવિક છે કે કોઈ નાના કદનું પ્રાણી હોય, દાખલા તરીકે ખિસકોલી છે, કાંટીડાઓ, તો એ સહેલાઈથી ખડકો ઉપર કે ઊંચાઈ ઉપર એ દોડી કે ચડી જઈ શકે. પણ મોટા પ્રાણીઓ છે એ એટલી સરળતાથી ઊંચાઈ ઉપર દોડી શકતા નથી. શા માટે? જો ઓપ્શન 1, નાના પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય છે. બી, નાના શરીરનું વજન ઊંચે લઈ જવું સરળ છે. સી, નાના પ્રાણીઓની ઓક્સિજનની જરૂરિયાત ઓછી હોય છે. અને ડી, નાના પ્રાણીઓની સ્નાયુ ક્ષમતા વધારે હોય છે. હવે જો પ્રાથમિક દ્રષ્ટિએ આપણને અહીંયા લાગે કે નાના શરીરનું વજન લઈ જવું સરળ છે, એ જવાબ આવી શકે. ઓકે, પણ અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ. નાના પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય એટલે એ વધારે શક્તિ પેદા કરે, અને માટે જ એ વધારે ઊંચાઈએ સરળતાથી જઈ શકે. જો નાના શરીરનું વજન ઊંચકી જવું સરળ છે, એ સાચું એટલા માટે નથી કે શરીર નાનું હોય તો એમાં સ્નાયુઓ પણ ઓછા હોય. મોટું શરીર હોય તો સ્નાયુઓ પણ વધારે હોય. જો વજન ઉંચકવાની જ તુલના કરીએ તો હાથી પાસે વધારે સ્નાયુ છે અને વધારે વજન ઉંચકી શકે છે. તો એ તો વાઇસ વર્સા છે કે નાનું શરીર હોય તો સ્નાયુઓ ઓછા હોય, મોટું શરીર હોય તો સ્નાયુઓ વધારે હોય. એટલે વજન ઉંચકવા માટેનો જે પ્રશ્ન આપણને ઓપ્શન પ્રાથમિક દ્રષ્ટિએ આપણને સાચો લાગે, એ ખરેખર સાચો નથી. નાના પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય અને માટે વધારે શક્તિ ઉત્પન્ન કરે, અને એ વધારાની શક્તિથી એ વધારે ઊંચાઈએ સરળતાથી જઈ શકે. ઓકે, નેક્સ્ટ 10મો પ્રશ્ન જોઈએ. એ પણ 2016 નો પ્રશ્ન છે. સંભાવ્ય વૃદ્ધિમાં વૃદ્ધિ દર 0 ક્યારે થશે? ઓકે, સંભાવ્ય વૃદ્ધિની ચર્ચા હમણાં જ આપણે કરી ગયા, અને એનું સૂત્ર આપણને આપેલું છે dn/dt r(n)(k-n)(k). જો અને હમણાં જ આપણે વાત કરી ગયા કે અહીંયા સાચો જવાબ કયો આવશે? તો કે n/k = 1 થશે ત્યારે, એટલે કે n અને k નું મૂલ્ય સરખું થશે તો =1 આવશે. માટે જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર ડી. n/k = 1 થાય ત્યારે r 0 થશે. ઓકે, નેક્સ્ટ, સ્પર્ધા માટે ગોસનો નિયમ શું દર્શાવે છે? એ પણ 2016 નો જ પ્રશ્ન છે. ગોસનો નિયમ સ્પર્ધાના મુદ્દાની ચર્ચા વખતે આપણે 2-3 શબ્દો ભણી ગયા, અને મેં તમને કીધું હતું કે આ શબ્દોને યાદ રાખજો, જેમ કે ગોસનો નિયમ, સ્પર્ધા મોચન, મેકાર્થરનું સ્ત્રોત વિભાજન. અને ગોસનો નિયમ આપણે જાણીએ છીએ કે ગોસનો નિયમ એવું દર્શાવે છે કે સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. એટલે કે સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ સાથે નથી રહી શકતી. ગોસે એવું પ્રતિપાદિત કર્યું કે બે પૈકીની એક જાતિ
અમુક સમયે વિલુપ્ત થઈ જશે, એટલે કે એક જાતિ બીજી જાતિને લુપ્ત કરી દેશે. ઓકે, અને આના ઉદાહરણ તરીકે આપણે એબિંગડન કાચબો અને બકરીઓનું ઉદાહરણ ભણી ગયા કે જ્યાં ગેલાપાગોસ ટાપુ ઉપર બકરીઓ ના આવવાથી એબિંગડન કાચબાઓ લુપ્ત થઈ ગયા. આમ ગોસનો નિયમ એટલે તો કે સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરતી બે જાતિઓ સાથે ન રહી શકે. બે પૈકીની એક જાતિ વહેલી કે મોડી વિલુપ્ત થઈ જશે. ઓકે, તો આ પ્રશ્નોને પણ તમે નોટબુકમાં નોંધી લો. આગળ વધીએ દોસ્તો. જો પ્રશ્ન નંબર 12 2015 માં પૂછાયેલો પ્રશ્ન છે કે આ આંતર સંબંધોમાં બંને જાતિઓને પ્રતિકૂળ અસર થાય. પ્રતિકૂળ અસર મીન્સ કે નુકસાન થાય. તો કઈ વસ્તી આંતરક્રિયામાં બંને જાતિઓને નુકસાન થાય? તો હવે આપણે જાણીએ છીએ જવાબ આવશે ઓપ્શન બી, સ્પર્ધા, કે જેમાં બંને જાતિઓને નુકસાન થાય છે. પરસ્પરતા કે સહભોજિતામાં બંનેને લાભ થાય છે. પરભક્ષણમાં પરભક્ષીને ફાયદો થાય, જ્યારે ભક્ષ્ય એટલે શિકારને નુકસાન જાય. અને પ્રતિજીવનમાં એક જાતિને નુકસાન થાય, બીજી જાતિને ફાયદો કે નુકસાન કંઈ નથી થતું. તો અહીંયા જવાબ આવશે સ્પર્ધા. એમાં બંને જાતિઓને વચ્ચે ઓછે અંશે નુકસાન થાય. નેક્સ્ટ 13મો પ્રશ્ન જોઈએ. આપેલા આલેખમાં બે તૃણાહારીની વસ્તીઓ P અને Q માં થતા ફેરફારો માટે સાચું શું છે? જો આલેખમાં y અક્ષ ઉપર આપણને સંખ્યા આપી છે, x અક્ષ ઉપર સમય આપ્યો છે, અને આ બંને જાતિની વસ્તીઓ છે. અહીંયા આપણે જોઈ શકીએ કે વસ્તી P ની સંખ્યા ઘટે છે, વસ્તી Q ની સંખ્યા સમય જતા વધે છે. તો પહેલા આલેખ બરાબર સમજાઈ ગયો. હવે ઓપ્શનો જોઈએ. વસ્તી Q એ વસ્તી P ની સાપેક્ષે આહાર મેળવવામાં વધુ સફળ છે, એટલે કે વસ્તી Q P કરતા વધારે ખોરાક મેળવી શકે છે. નેક્સ્ટ, વસ્તી P Q કરતા વધારે સંતતિ સર્જે છે. વસ્તી P ની સંખ્યા વધે છે અને બંને વસ્તીની સંખ્યા ઘટે છે. જોતા જઈએ, જો બંને વસ્તીની સંખ્યા ઘટે છે એ ખોટું છે, કારણ કે Q ની સંખ્યા વધે છે. વસ્તી P ની સંખ્યા વધે છે એ પણ ખોટું છે, કારણ કે ગ્રાફમાં આપણે જોઈ શકીએ વસ્તી P ની સંખ્યા તો ઘટે છે. વસ્તી P Q કરતા વધુ સંતતિ સર્જે છે, તો એ પણ સાચું ન ગણી શકાય. સાચો જવાબ આવશે ઓપ્શન A. વસ્તી Q P ની સાપેક્ષે આહાર મેળવવામાં વધુ સક્ષમ છે એવું આપણે કહી શકીએ. કારણ તો કે Q વધારે આહાર મેળવી શકતી હોય તો જ એની સંખ્યા વધે. સ્વાભાવિક છે કે ખોરાક માટે સ્પર્ધા કરતી બે વસ્તીઓ પૈકી જે વધારે ખોરાક મેળવી શકશે એની સંખ્યા વધશે, અને બીજાની સ્પર્ધામાં જેને ઓછો ખોરાક મળશે એની સંખ્યા ઘટશે. ઓકે, 14મો પ્રશ્ન જોઈએ. પ્રવાસી પક્ષીઓ સાઇબિરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી ભારતમાં ક્યાં સ્થળાંતરણ કરે છે? તો બુકમાં આપણને સ્પષ્ટ આપ્યું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન ભરતપુરમાં આવેલું છે, ત્યાં સ્થળાંતરણ કરે છે. તો જવાબ આવશે ડી. નેક્સ્ટ, એક ઉંદરની વસ્તીમાં વર્ષ દરમિયાન 250 જન્મે છે, 240 મૃત્યુ પામે છે. અંતઃસ્થળાંતરણ કરતા 30 છે, એટલે કે બીજી વસ્તીમાંથી આ વસ્તીમાં આવનારા, અને બહિર્સ્થળાંતરણ કરનારા 20 છે, એટલે કે આ વસ્તીમાંથી અન્ય જગ્યાએ જતા રહેનારા. તો વસ્તીમાં કુલ કેટલો વધારો થાય? સમીકરણ આપણે જાણીએ છીએ nt+1 nt + b + i - d - e. b એટલે જન્મ, i એટલે અંતઃસ્થળાંતરણ, d એટલે મૃત્યુ અને e એટલે બહિર્સ્થળાંતરણ. જો જન્મે છે કે અહીંયા આપણે કુલ સંખ્યા શોધવાની નથી, ફક્ત વધારો જ શોધવાનો છે, એટલે nt ને આપણે અવગણી શકશું. જન્મે છે કેટલા? 250. અંતઃસ્થળાંતરણ કરનારા કેટલા છે? 30. મૃત્યુ પામનારા d 240 અને બહિર્સ્થળાંતરણ e કેટલા છે? 20. તો સરળતાથી અહીંયા આપણને જવાબ મળી શકશે
280 માઈનસ 260, તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, 20 નો વધારો થશે. ઓકે, છેલ્લે જોઈએ 16મો પ્રશ્ન. હર્મિટ કરચલા અને સમુદ્ર ફૂલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? તો આપણે જાણીએ છીએ કયો સંબંધ છે? સહભોજિતા કે પરસ્પરતાનો સંબંધ છે, જ્યાં સમુદ્ર ફૂલને કારણે હર્મિટ કરચલાને રક્ષણ મળે છે અને હર્મિટ કરચલાને કારણે સમુદ્ર ફૂલને વધારે ખોરાક પ્રાપ્તિ થાય છે. તો બંને વચ્ચેનો સંબંધ સહભોજિતાનો છે દોસ્તો. તો આપણે આ પ્રકરણમાંથી પૂછાયેલા 2013 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી. ચર્ચા ઉપરથી એક વસ્તુ આપણે સરળતાથી સમજી શકીએ કે અહીંયા વધારે પ્રશ્નો શેમાંથી પૂછાય છે? વધુમાં વધુ પ્રશ્નો પૂછાતા હોય તો વસ્તી આંતરક્રિયાઓમાંથી પૂછાય છે. તો ઘણા બધા પ્રશ્નો એના આધારિત જ છે. અને બીજો અગત્યનો મુદ્દો હોય તો વૃદ્ધિના બે મોડલ, ચરઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ, અને એના આલેખો અને સૂત્રોની ગણતરીઓ. તો પ્રકરણમાં વસ્તી આંતરક્રિયાઓ જે આપણને આપેલી છે અલગ અલગ પ્રકારની એના ઉદાહરણો, અને વૃદ્ધિના બંને મોડલો, એના આલેખો અને સમીકરણો મોસ્ટ આઈએમપી નીટ માટે આપણે ગણી શકીએ. ઓકે, તો આ પ્રશ્નોને પણ તમારી બુકમાં નોંધી લેજો. અને જે અગત્યના મુદ્દાઓ તારણ સ્વરૂપે મેં કીધા, વસ્તી આંતરક્રિયાઓ અને વૃદ્ધિના બે મોડલો, એની ઉપર ખાસ ધ્યાન આપજો દોસ્તો. નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.